સત્યમ પરમ ધીમહિ. એ સત્ય રૂપી પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. કેમ નામ નહીં આપ્યું હોય? ઘણી વાર વિચાર થાય કે કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, સક્તમ પરમ ધીમહિ કહી શકતા હતા ને વ્યાસજી. અને વ્યાસજી તો જ્ઞાની છે ભાઈ, એને બધી ખબર, વ્યાકરણ પણ સારું એવું આવડે છે. નથી કહ્યું સત્યમ પરમ. એ પરમ, એ ઈશ્વરનું નામ સત્ય જ આપ્યું, કોઈ નામ ના આપ્યું. કેમ ના આપ્યું તો સમજો. જો રામમ પરમ ધીમહિ કહ્યું હોત ને તો રામના ભક્તો એમ કહેતા તો અમારા માટે જ છે. જો કૃષ્ણ પરમ કહ્યું હોત ને તો કૃષ્ણના ભક્તો એમ કહેત કે આ તો અમારો જ ગ્રંથ છે, અમારા સિવાય કોઈનો હક નથી આમાં. દાવો કરી બેસે. શિવમ પરમ ધીમ લખ્યું હોત ને તો શિવના ભક્તો શૈવો એમ કહેત કે આ તો અમારા માટે જ છે. અને સક્તમ પરમ લખ્યું હોત ને તો દેવી ભક્તો એમ કહેત આ તો ગ્રંથ અમારો છે. રામાયણમાં લખ્યું છે રામાયણે નિગદિતમ. હું કોની વર્ણના કરું છું? તુલસીદાસજી અને વાલ્મીકીજી લખે છે રામાયણે નિગદિતમ વચદન્યતોપી. હું રામાખ્યમીશમ હરિમ, હું રામજીનું આખ્યાન કહું છું. આવું રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે. પણ ભાગવતજીમાં કોઈ દેવનું નામ નથી લખ્યું. એ ઈશ્વર, એ બ્રહ્મ કેવો છે તો કે સત્યમ પરમ. એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. કેવલ સત્ય નહીં, એક સમજો, પરમ સત્ય કહ્યું. હવે સત્યની કોઈ ડિગ્રી હોય ખરી વાલા? બહુ સમજો, થોડી સમજવા જોઈએ. વેદાંતની વાત છે, થોડું અઘરું લાગશે પણ હું સરળતાથી સમજાવીશ. એ સત્યરૂપી ઈશ્વર, તો એ સત્યની કોઈ ડિગ્રી હોય ખરી? અડધું સત્ય, પૂર્વ સત્ય, અડધું ખોટું સત્ય, એવું બધું ના હોય. થોડું કે ખોટું આવ્યું એટલે ખોટું થઈ ગયું ને પછી તો સત્ય, પરમ સત્ય, ટોચનું સત્ય, આવું તો કઈ હોતું હશે? હું એકદમ સાચું બોલું છું એટલે એકદમ બરે કેવું હોય? હું સાચું કહું છું એટલે બધું આવી ગયું ને. એકદમ સાચું કહું છું, હું 100% સાચું કહું છું, અરે હું કસમથી સાચું કહું છું, એટલે સમજો ને જેટલા વિશેષણ લાગે ને આગળ એટલી શંકા વધે. તો અહીંયા કે પરમ કેમ શબ્દ મૂક્યો વ્યાસજીએ? શ્રીધર સ્વામીએ પોતાની ટીકામાં સમજાવ્યું છે કે જેની ઉપસ્થિતિમાં બીજા અસત્યો પણ સત્ય લાગે એને કહેવાય પરમ સત્ય. ના સમજાણું? દ્રષ્ટાંત આપો. જેમ કે અંધારું થાય એટલે આપણે તરત ગોળો કરીએ છીએ ને, આ બાજુના બે ગોળા આપણને પ્રકાશ આપે છે. શેના લીધે આપે છે પ્રકાશ? ગોળામાંથી પ્રકાશ આવે છે. તરત જ કહેવાય ગોળામાંથી પ્રકાશ આવ્યો. જો ગોળામાંથી પ્રકાશ આવતો હોય તો 10 ગોળાના આગળ ઢગલા કરી નાખો, આવશે પ્રકાશ? ના. તો વધારે ભણેલો હશે ને એમ કહેશે અંદર પેલો ફિલામેન્ટ, અંદર જો એક વાયર હોય છે, પેલો કસ્ટર્ડનો વાયર કહેવાય છે, એ વાયરને લીધે પ્રકાશ આવે છે. એમ વાયરને લીધે જો પ્રકાશ આવતો હોય તો વાયરનું ગૂંચડું મૂકો, નહીં આવે. નથી ગોળો પ્રકાશ આપવાનું, નથી પેલો વાયર પ્રકાશ આપવાનું, તો પ્રકાશ કોણ આપે છે? તો વધારે ભણેલો છે એમ કે છે ભાઈ વીજળી, કરંટ, પાવર, જો લાઈટ નહીં હોય ને તો આ ગોળો પ્રકાશ આપશે નહીં. બિલકુલ સાચી વાત ને? હવે એ મને સમજાવો કે લાઈટ કોઈ જોઈ ખરી? લાઈટ કેવી હોય કોઈ મને બતાવશો? નહીં. લાઈટને જો તમારે જોવી હોય, એટલે કે વીજળીને જોવી હોય, કરંટને જોવો હોય, પાવરને જોવો હોય તો આ ગોળો જોઈ લો, આ પંખો જોઈ લો, આ માઇક જોઈ લો, આ સાઉન્ડ સિસ્ટમ આખી જોઈ લો. શેના લીધે ચાલે છે? લાઈટને લીધે. આ પંખા શેના લીધે ચાલે છે? લાઈટને લીધે. આ ગોળા શેના લીધે ચાલે છે? લાઈટને લીધે. લાઈટને લીધે નથી, પણ
લાઈટ છે તો આ બધું જ છે. જો લાઈટ જમણે જતી રહે તો આ બધું જ નકામું ને. તો એ લાઈટની એટલે કે એની ઉપસ્થિતિને લીધે આ ખોટા પણ સાચા લાગે છે. આ આટલી મોટી સાઉન્ડ સિસ્ટમ છે આ શ્રી શક્તિ દાંતીવાડા વાળા, પણ જો લાઈટ ન હોય તો કશું કરીએ કે ખરા? ઈશ્વરભાઈ ગમે તેલા કૂદકા મારે તો કઈ ન કરીએ કે, કેમ કે એની પાછળ કોઈ કરંટ નામનો, પાવર નામનો એ સપ્લાય થાય અંદર, તો આ બધું ચાલે. એમ આ સંસારમાં એ સત્યરૂપી ઈશ્વર કોઈ છે કે જેના લીધે આ સંસાર આખો ચાલે છે. એ સંસાર સત્યના લીધે જ છે અને સત્ય થકી છે. તકલીફ શું થઈ છે ખબર છે? ભગવાન હોય તો અમને દેખાડો, અમને બતાવો તો જ અમે માનીએ. આજકાલના બુદ્ધિશાળીઓ, બુદ્ધિશાળી નહીં બુદ્ધુઓ, આવું બહુ પૂછવા માંડ્યા છે. ભગવાન હોય તો દેખાતો કેમ નથી? આવા પ્રશ્નો પૂછનારા. એટલે ભગવાનને તારે જોવો હોય તો આ બધું જોઈ લે. આ સંસાર છે એ જ ભગવાનની ઉપસ્થિતિનો પુરવાર કરે છે. સાહેબ, હું તમે આ સંસાર બધું જ એ ઈશ્વરને લીધે, સત્યને લીધે છે. જેમ હવા નથી દેખાતી છતાં અનુભવ નથી થતો તમને? હવા આવે ઠંડી, ગરમ, સુગંધવાળી, દુર્ગંધવાળી, બધી હવા આવી, અનુભવ થાય ને. પહેલા કેવું અનુભવથી સમજાય, હવા અનુભવથી સમજાય. વીજળી દેખાતી નથી. હવે કોક એવું કે ના ભાઈ અમને કરંટ બતાવો તો જ અમે તો કરંટને માનીએ. અડ ખબર પડે 440 વોટને અડીએ તો ખબર, અનુભવ થાય ને. ઝટકો વાગે પછી ઝટકો બોલવા વાળો નથી રહેતો, બોલવા જેવો રહેતોય નથી. એમાં ઈશ્વરનો અનુભવ છે, એને જોવાનો પ્રયત્ન ન કરતો. હવે જોવાની વાત કરીશ ને તો ઘણા એમ પ્રશ્ન પૂછે તો ભગવાન દેખાતો ન હોય તો આ બધી માથાકૂટ હું કામ કરવી? એ થાય, ઘણા પ્રશ્નો એવા થાય. ન દેખાય એવું નથી વાલાઓ, ઈશ્વર દેખાય. પણ એના માટે તમારા નરસિંહ બનવાની તેવડ ખરી? મીરા બનવાની શક્તિ ખરી? પ્રહલાદ કે ધ્રુવ જેવા બનવાની તમારામાં તેવડ ખરી? એ દુઃખ સહન કરી શકશો ખરા? નહીં. આપણે તો માળા કરતા કરતા 4 વખત માળા કરીએ ને 5મા દિવસે ઘરે બાટલો ના આવે ને માળા પડતી નાખી. અરે રે કનૈયા તારી માળા કરું ને તું બાટલો, ભગવાન કે હું બાટલો લેવા જાઉં તારા માળા માટે? તું 4 માળા કરે મારે પછી બાટલો લેવા જવાનું ગેસનો તારો? આપણી ભક્તિ આવી છે. એમ ન મળે કનૈયો. એને પોતાની ચિંતા, નરસિંહે ક્યારેક બધી ચિંતા કરી ખરી? કેમ સાંભળ્યું તમે? એનું જીવન આખ્યાન સાંભળો સાહેબ. એના બાપનું શ્રાદ્ધ કરવાનું હતું ને, તે શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કહું. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે તો એને એ નથી વિચાર કર્યું કે લાવ ને થોડું ક્યાંકથી માંગી આવું, ભક્તિ કરું છું કોક તો ઘી આલશે ને. અરે તો માળા લઈને બેસી ગયો ભજન કરવા, કીર્તાલ હાથમાં લીધી, ભગવાન આવીને કરી ગયા બધું. નરસિંહના 52 કામ કર્યા છે. ન મળે એવું નથી, મળે, પણ એના માટે આ જોઈએ, આ તાલાવેલી જોઈએ. પણ આપણામાં નથી એટલે આપણે જોવાનો પ્રયત્ન બહુ ન કરવો. એને દર્શન આપે જે સમર્પિત હોય, એને ઈશ્વર દર્શન આપે કે જેને ઈશ્વર સિવાય કશું સંસારની કોઈ વસ્તુમાં રસ ન હોય. પણ આપણે તો જોવા માટે એવી પડાપડી કરીએ છીએ, બતાડો બતાડો, અમને ભગવાન બતાડો, બીજી વાત જ નથી. અને એના લીધે જ પેલા ધુતારા મેં કાલે વાત કરી ને કે અમુક ધુતારો શું કામ ફાવી જાય છે કે આવો અમે તમે ભગવાન બતાવીએ, અમે ભગવાનનો સાક્ષાત્કાર કરાવીએ. કેમ? લોભી ગુરુ લાલચી ચેલા દોનો નલક में ठेलम ठेला. જોવાનો પ્રયત્ન ન કરો વાલા, અનુભવ કરો. આપણું કેવું છે ખબર છે? પેલા 2 મિત્રો દરિયા કિનારે ફરવા ગયા. ફરતા ફરતા એક મિત્રે બીજા મિત્રને કહ્યું, મિત્ર મને દરિયો બહુ ગમે. શું દરિયાની વાત કરું, શું દરિયામાં મોજાવું, શું દરિયામાં રેતી હોય, શું દરિયામાં મોતી પાકે,
એના મોજા તો જુઓ, અરે એનો ઘૂઘવાટા કરતો હોય દરિયો, આમ મજા આવે. દરિયા કિનારે ફરવાની તો મજા જ કંઈક ઓર છે. એને વારંવાર પોતાના શબ્દોમાં દરિયો 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 વાત કરતો ગયો. ચાલતા ગયા બે મિત્ર. એની જોડે જોડે એક માછલી સાંભળતી સાંભળતી અંદર દરિયામાં ચાલે છે. એ માછલીને થયું કે નક્કી દરિયો કંઈક બહુ સુંદર લાગે છે. દરિયા નામનું કોઈક એવું તત્વ છે કે જે બહુ જ અદ્ભુત હશે. કેમ કે આ લોકો તો જ કહે છે ને ફરવા આવે દરિયો દરિયો કરે છે. દોડતી અંદર ગઈ માછલી. અંદર જઈને કોઈ મોટી માછલી હશે, કોઈ ગુરુ એના. એ માછલીને જઈને કહ્યું, બેન આ દરિયો ક્યાં આવ્યો, મારે જોવો છે. હવે આ ગાંડીને કોણ સમજાવે કે તું જે આમાં જીવે છે ને એને દરિયો કહેવાય. એને જો જોવો હશે તો તારે એનાથી જુદું થવું પડશે, અને એનાથી જુદી થઈ એટલે તું ગઈ. તારું અસ્તિત્વ એ દરિયાને લીધે છે, દરિયાને લીધે તું છે. ગાંડીને કોણ સમજાવે? આપણું એવું જ છે વાલા. જેના લીધે આપણું અસ્તિત્વ છે એ જ ઈશ્વરને આપણે જોવા વલખા મારીએ છીએ. એને અનુભવો વાલા, એનો અનુભવ કરો, સાક્ષાત કરો. એ સત્યની આ વાત છે કે જેની સત્યની એટલે કે ઈશ્વરની ઉપસ્થિતિને લીધે આ અસત્યો પણ સત્ય ભાવે ભાસે છે. એટલે તમે ના સંસાર, બાકી સંસાર નાશવંત છે. આપણે બધા નાશવંત છીએ. આપણે એક દિવસ મરવાના છીએ. કેમ કે મૃત્યુ, સંસારનું નામ જ, આપણા સંસારનું નામ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં રહીએ છીએ. આપણે બધા મરવાના છીએ, છતાં પણ કેમ સંસાર વાલો લાગે છે આપણને? કારણ કે આપણા બધાની વચ્ચે એ સત્યરૂપી ઈશ્વર છે એટલે. બાકી આપણે આ બધા સાધનોની જેમ છીએ સાહેબ. એ સત્ય છે તો હું તમે છીએ. એ સત્ય છે તો જ બધું છે.